છે બીજના ઈ જેતપર ગામનો પ્રશ્ન સાચો છે કે ખોટો? હું તમને પૂછું છું. શાબાશ. તો એનો અર્થ એવો થયો કે આ જેતપર ગામ અને આજુબાજુના જે કઈ ગુજરાતની અંદર જે ખેડૂતો આ વીજ કામલા માટે જે આંદોલન કરી રહ્યા છે તે સાચું છે. તો આપણી ફરજ એક ખેડૂતના રૂપે, એક ખેડૂતના ભાઈ તરીકે, એક આપણો ઉપાય જો ચૂકવી હોય અને આપણે અહીંયા સુખમાં બેઠા હોય તો ચાલે? તો આપ બધાની ફરજ છે કે નહીં આ જેતપર ગામને ઈ ખેડૂતોને આપણે સમર્થન આપવું જોઈએ કે નહીં? જો સમર્થન આપવા માંગતા હોય તો બે હાથ ઊંચા કરી જોરદાર નારા સાથે આપણે જય જવાન, જય જવાન. આજથી પણ વધારે અવાજ. જેતપર અત્યારે જે આમરાજ ઉપવાસ ઉપર બેઠા છે ને એ લોકોને ખબર પડવી જોઈએ કે આપણા સમર્થનમાં મોરબીમાં એક મહાસભા થઈ રહી છે. દોસ્તો, મને છાતી ભૂલે છે કે માત્ર મીડિયાના, સોશિયલ મીડિયા દ્વારા જો આવડી સંખ્યામાં આપોપતિ થતા હોય ને તો અહીંથી 8 કલાકની અંદર તમે આવડી મોટી સંખ્યામાં એવા ઉપસ્થિત છો તો અહીંથી જ્યારે એલાન કરવામાં આવશે કે આપણે બધાએ જેતપર જવાનું છે ત્યારે કેટલી સંખ્યા થશે એ તમે વિચારી લો. હજી આગ્રહ હે કે જય જવાનના નારા બોલાવો, કારણ કે લોહી ઉકળી ઉઠવું જોઈએ દોસ્તો. હજી જય જવાન, જય જવાન. धरती से क्या नाता है, धरती से क्या नाता है, धरती हमारी माता है. સરસ. હવે આપણે બધા નારામાં બોલ્યા કે ધરતી અમારી માતા છે. તો મિત્રો, આજ આપણી માની છાતી ઉપર આ અદાણી જેવા ગુંડા તત્વો જેને કહેવાય કે આપણી માની છાતી ઉપર આવી અને થાંભલો ખોડે તો આ ખેડૂતના દીકરાથી સહન કરાય? આને તો એટલો જવાબ કઠોરથી આપવો જોઈએ. તો આજ મારી માની છાતી જો ખુલતો હોય અને મને પૂછ્યા વિના, મારા ખેડૂતને પૂછ્યા વિના આજ મારી બેન, આજ મારી દીકરી, આજ મારા ભાઈ અને મારા બાપ સમાન જેવા વડલાઓને જો આ પોલીસ ખાતું લાઠી ચાર્જ કરતો હોય ને તો આને આપણે કેમ સહન કરવા દોસ્તો? સહન કેમ થાય? હું તો ત્યાં સુધી કહું છું કે આને તો આપણે ગાંધીજીના વારસદારો છીએ, સરદાર પટેલના વારસદારો છીએ ને એટલે થોડીક આપણને મર્યાદા આવે છે. બાકી અહીંયા તો કોઈના બાપની તાકાત નથી. એક ગાલ 2 કટકા. રાજકારણ વાળાને મુબારક. અહીંયા અમે નથી કોઈ ભાજપ વાળા, નથી કોઈ કોંગ્રેસ વાળા કે નથી અમે કોઈ આપ વાળા. અમે ખેડૂત તમારા બાપ છીએ, બાપ. જો અમારા ખેતરમાં અમને પૂછ્યા વિના જો પગ દીધો છે ને તો હાથ વાર વિચાર કરજો દોસ્તો, હાથ વાર વિચાર કરજો. અડાડીને કહું છું, આ તો ભાઠે ભરાઈ ગયા જેતપર ગામમાં. એને ખબર નથી કે આ જેતપરનું પાણી શું છે, આ જેતપરનું સંગઠન શું છે. આ જેતપર ગામ આજ પરંપરા પહેલેથી બીજાને કામ આવનારો વ્યક્તિ છે. તો ત્યારે દોસ્તો આજ તમારા બધાની ફરજ બને છે કે આજ કદાચ 2 દિવસ 5 દિવસ ધંધો બંધ કરવો પડે ને, જ્યાં સુધી ખેડૂતોને ન્યાય ન મળે ને ત્યાં સુધી આપણે પણ ધંધા બંધ કરી અને જેતપર ગામના જે આવરણ ઉપવાસ ઉપર જે લોકો બેઠા છે, જે પ્રતિક ઉપવાસ ઉપર જે લોકો બેઠા છે ને એને સમર્થનમાં જોડાવાનો સંકલ્પ કરો. આપણે આ ખેડૂત કેવો ખેડૂત? ગાંધીજીને યાદ કરો, નરસિંહ મહેતાને યાદ કરો કે ફળ પીરાઈ જાણે રે, બીજાનું દુઃખ જાણવા વાળો આ ખેડૂત. રાત દિવસ મહેનત કરીને જમીનમાંથી ઉગાડનારો આ ખેડૂત. ડાયરેક્ટ ભગવાન ભરોસે મૂકી અને વાવણી કરીને આવતો ડરનારો આ ખેડૂત. અને આજ તમે એને કોઈ વિચાર નહીં કરો ને એની વાતનો. આજ મારી બેન દીકરીને રોડ ઉપર ઉતરવું પડે એટલે વિચાર તો કરો. ક્યાં ભોગે
આપણે આ સરકારને અને આદરણીને કહીએ છીએ કે અમે ખેડૂત છીએ, તમારી પાસે કોઈ ભીખ નથી માંગતા, હક માંગીએ છીએ હક, અને હક લઈને રહેવાના છીએ, એમાં કોઈ મીન મેખ નથી. માટે દોસ્તો, આપ સૌ કોઈ જ્યારે કોઈ પણ ગામના લોકો જ્યારે ફ્રી હોય ને ત્યારે કોઈ પણ નો ફોન આવે ને તો આપણે ફોનમાં કહેવાનું કે હું જેત પર છું. આપણી હાજરી જેત પર હોવી જોઈએ. જ્યારે સવારથી રાત લગી મોડે સુધી એક વ્યક્તિ સમય કાઢો અને આપણા ભાઈના પડખે ઉભા રહ્યો. આ આપણો એક પરિવાર છે, ખેડૂત પરિવાર છે. આજ એનો સમય છે જેત પરનો. કાલ બાજુમાં અણિયારીનો આવશે, આગળ જશો તો રાસનપરનો આવશે, મોરબીનો આવશે, ટંકારાનો આવશે, સુરેન્દ્રનગરનો આવશે. એક ગામમાં આ લાઈન પહોંચવાની છે. દોસ્તો, આપણા વિસ્તારની અંદર 13 લાઈનો મારે ધારણા મુજબ 13 લાઈનો નીકળવાની છે. તો વિચાર કરો કે આ શું જમીન બાકી રહેવાની છે, અને આપણે એની પાસે શું કઈ માંગીએ છીએ. ભાઈ, આપણે કેન્દ્ર સરકારના નિયમ મુજબ જે બજાર ભાવ હાલતા હોય ને જમીનના, એના 4 ગણા કેન્દ્ર સરકારે 2013 માં નિયમ કરેલો છે ને, એ નિયમ મુજબ આપણે વળતર માંગીએ છીએ. તોય જો એને જેવું પહોંચ નથી તો પછી આ નાલાયકોને લાયક ન કરાય. આ લાયક નથી, આ નાલાયક છે. આ ખેડૂતનો દીકરો જયારે બજારમાં આવે ને ત્યારે સમજી લેવાનું કે ના છૂટકે આવે, કારણ કે દાતારી છે, દાતારી ખેડૂતના. તો આવી વાત સાથે આપણે કોઈ પણ જાતનો પક્ષપાત નથી રાખવાનો, કોઈ પણ જાતનો ધર્મનો વારો નથી રાખવાનો, કોઈ પણ જાતનો હું ખેડૂત છું ને આ મારો ધર્મ, કોઈ પણ જ્ઞાતિનો હોય, કોઈ પણ અટકનો હોય, બસ હું ખેડૂત છું ને તો મારે જોડાવું, આ મારી પ્રાથમિકતા હોવી જોઈએ. અને આના માટે મને 100% વિશ્વાસ છે કે આપ અહીંયા જે સંખ્યામાં થયા છો ને, આ તો બધા આવવાના જ છો જેત પર, રોજ જવાના છો. પણ એક વ્યક્તિ આપણા સગાવાલામાં, ગામડે, ઘર કુટુંબમાં કોઈ પણ વ્યક્તિ બાકી ન રહેવો જોઈએ. જેમ આપણે ભાઈઓની સંખ્યા વધારે જવાના છીએ ને, એની સાથે સાથે બહેનોને પણ લઈ જવાના છે. આપણી બહેનો પણ ત્યાં પ્રતિક ઉપવાસ પર બેઠી છે. વિચાર કરો કે કેટલા દિવસ થાય, હજી આના પેટમાં પાણી હલતું નથી, તો ક્યાં લગી સહન કરવાનું? દોસ્તો, કદાચ હું તો ભગવાનને કહું છું કે ભગવાન તું અત્યારે અગ્રગાર વરસાદ દે, એક વખત અખાતરો કરી જો, વાવણી કરાવી દે. પણ ખેડૂતના દીકરા છે ને, ખેતરમાં પગ ન મૂકી આંદોલનમાં તો તમને ઝુકાવશું ને પછી ખેતરમાં જા કરીને ભગવાનને કઈ તું પણ અખાતરો. તો આ વાત સાથે જો આપ બધા સહમત હોય અને ખરેખર સાચી વાત હોય તો આપણે બધાએ સાથ અને સહયોગ આપવો જોશે, આપવો જોઈશે ને આપવો જોઈશે. ભાઈઓ બહેનોએ પણ જવું જોશે, વડીલોએ પણ જવું જોશે. અને એક ઘાટ બે કુકા કરશું. અત્યારે ગાંધી ચિંધ્યા માર્ગે આપણે ચાલી રહ્યા છીએ. આને ખબર છે, મોરબીનો ઇતિહાસ બોલે છે કે આજ વર્ષો પહેલા જ્યારે કઈ ક્રાંતિના મંડળ થતા હોય ને તો મોરબી જિલ્લામાંથી થાય. અને આજ પણ આ મોરબી જિલ્લાનું જેતપર ગામથી ક્રાંતિના મંડળ થઈ રહ્યા છે. એટલે સાવધાન સરકાર, જાગી જાજો. આ મોરબીના ચોકમાંથી એલાન કરું છું કે આ ખેડૂત જાગ્યો છે, જેમ બને તેમ ન્યાય અત્યારે અપાવજો, નહીતર પછી તૈયારી રાખજો. આજ અમે ગાંધી ચિંધ્યા માર્ગે છીએ, આવતીકાલે ભગતસિંહના માર્ગે જાતા પર અટકાશું નહીં. એ આ તમને મોરબીની ખબર છે, 2015 માં જોઈ લીધું છે. એ પાટીદાર સમાજ હતો, આ તો ખેડૂત સમાજ છે. શું ન કરી શકે? કોઈના બાપની તાકાત નથી કે આ ખેડૂતને હલાવી લગે. એટલે કહું છું કે ડંકો બજે જેતપરનો, ડંકો બજે જેતપરનો આ ગુજરાતના રાજ્યમાં, ડંકો બજે ગુજરાતનો ગુજરાતના રાજ્યમાં. અરે હર્ષ મચાવે ખેડૂતો હિમાલય, તો ભાર શું આ અદાણીના બાપનો. હવે વધારે મારે સમય નથી લેવો, ઘણા બધા વક્તાઓ છે, પણ છેલ્લે નારા બોલી એક વ્યક્તિ આપણા માતાજીના સોગંદ સાહેબને સફળ કરજો કે અમે ખેડૂતના તરીકે જેટલું બને એટલું વધારે સમય અમે જેત પર આપશું. આટલું કહી જય જવાન, જય જવાન, બસ એ જ વસ્તુ. હવે આપણે જે કાર્યક્રમ અંતર્ગત જે હેતુથી આપણે આ ખેડૂત મીટિંગ રાખેલ છે
એમના મુખ્ય વક્તા મનોજભાઈ પનારાને હું વિનંતી કરીશ કે હવે આપણને આ માર્ગદર્શન આપે કે આપણે આ આંદોલનને કઈ તરફ લઈ જવું, કઈ તરફ જવું અને કઈ રીતનો આપણો સાથ સહકાર આપવો એ તમામ માર્ગદર્શન મનોજભાઈ પનારા આપશે. પેલા હું નારો બોલીશ, જય 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 જવાન 3 વખત, પછી જય કિસાન બોલજો. જય 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 જવાન, જય કિસાન, જય 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 જવાન. હવે આપણે આમાંથી કોઈ જે ભૂતકાળમાં કોઈ પણ ક્ષેત્રે આ વીજ થાંભલા બાબતે કોઈ લડાઈ લડ્યા હોય, પર્સનલ લડાઈ લડ્યા હોય કે કોઈ ગામ વતી લડાઈ લડ્યા હોય અથવા કોઈ એના વિશેષક તજજ્ઞ હોય તો એ અહીંયા આપણે આ કાર્યક્રમ પૂરો થયા પછી અમોને મળજો. એટલે આ સૌ કોઈનું, કારણ કે લડાઈ મોટી લડવાની છે અને લડાઈ એક મોટી શક્તિ સામે લડવાની છે. આપણે ખાલી અમદાવાદની રેલી કરી એની અંદર પરસોત્તમભાઈ રૂપાલાને નિવેદન આપવું પડ્યું, ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને નિવેદન આપવું પડ્યું અને જીતુભાઈ વાઘાણીને પણ આજે બોલવું પડ્યું કે ખેડૂતોને અમે નજરઅંદાજ નહીં કરીએ. તો નજરઅંદાજ નહીં કરીએ તો આપણે જે વ્યાજબી માગણી છે એ વ્યાજબી માગણીની સંતોષવામાં એને શું મુહૂર્ત જોવાનું છે? કાંઈ એક્શન નથી લેતા. હજી આપણે તપાસી રહ્યા છે કે આ આંદોલનને કેટલોક વેગ પકડે છે, કેટલોક વિરોધ થાય છે અને કેટલીક જનજાગૃતિ જાગે છે. ત્યાર પછી આપણે કંઈક આપવું છે તો આપણે જેટલી દરેક સ્તરે, જો કોઈ અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે, કોઈ પણ સારી પોસ્ટ હોય કે કોઈ પણ આંદોલનના કોઈ એવા અંશ હોય એ આપણે વધુમાં વધુ શેર કરીએ, પૂરા ગુજરાતમાં શેર કરીએ, પૂરા ભારતમાં શેર કરીએ તો આપણે અહીંયાથી જે આવી તો અનેક વીજ લાઈન નીકળવાની છે. આપણે ખાલી વિનુભાઈએ એક અદાણીને કીધું, પણ ભેલા ગામની અંદર 16 ખેડૂતોને રિલાયન્સની નોટિસો આવી ગઈ છે. આવી બીજી વીજ કંપનીઓ પણ આવી રહી છે. કારણ કે અહીંયા મોકળું મેદાન આપ્યું છે, ખેડૂતોના ભોગે વીજ કંપનીઓને મોકળું મેદાન આપી દીધું છે કે તમારે જે રીતે અહીંયા આવક રડવી હોય રડો, અહીંયા ખેડૂતો કોઈ બોલવા વાળું નથી. આ આપણે વિધાનને ફેરવવું પડશે, આપણે ખૂબ જાગૃતિ બતાવવી પડશે અને જન આંદોલન કાયદેસર રીતે, શિસ્તબદ્ધ રીતે આપણે કરવું પડશે. હવે હું મનોજભાઈ પનારાને વિનંતી કરું કે આપણને સંબોધન કરે. દોસ્તો, સૌ પ્રથમ તો આ સોસાયટીના અહીંયા રહેતા ફ્લેટના પ્રમુખો અને રહીશોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આપણને અહીંયા મેદાન તો આપ્યું પણ બધી જ વ્યવસ્થા કરી દીધી. એટલે મહેશભાઈ, પૂનાભાઈ, અમારો ભાવેશ, મિલન, અમારો ભાઈ શૈલેષભાઈ, બધાના નામ લઉં તો આખી ટીમ છે. મને સવારમાં 10 વાગે દિનેશ કૈલાનો ફોન આવ્યો. મને કે મનોજભાઈ, તમને એવું નથી લાગતું કે આપણે મોરબીથી એક તાકાત વાળું સમર્થન આ ખેડૂતોને કરવું જોઈએ? તો મેં એમને પૂછ્યું શું કરી શકાય? તો કે હાલો ને શેરીએ સોસાયટી આપણે બોર્ડ મારી દે કે અમે ખેડૂતોનું સમર્થન કરીએ. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, તમારી વાતને સ્વીકારીએ. નાના પહેલા સરપંચને ફોન કર્યો ભટાને કે તારી સોસાયટી રાખીએ છીએ, કાંઈ વાંધો નહીં. ભાવેશ હતો કે અમારી સોસાયટી રાખો. 8 કલાકની અંદર આ 5000 માણસની મેદની મીટિંગની જગ્યાએ તમે સભા કરી. દિનેશભાઈનું કહેવું 50 જણા બોલાવી અને સોસાયટી આખી વ્યવસ્થા કરીએ. પણ એક મેસેજની અંદર આટલું બધી જનમેદની ઉપસ્થિત થઈ એ બદલ મને તમારી પર પૂરો વિશ્વાસ છે કે તમે ગમે ત્યારે સાચા વિષયમાં સાથે છો. એ વાતની તમે આજે ખાતરી કરી દીધી છે. અને મિત્રો, હું જાહેરમાં કહું છું કે જ્યારે તમારી વાત સાચી હોય, જ્યારે તમારી વાત સાચી હોય, ઈચ્છા શક્તિ પ્રબળ હોય તો દુનિયાની કોઈ તાકાત તમને હલાવી શકતી નથી. અને તમારી વાત સાચી હોય, ઈચ્છા શક્તિ મજબૂત હોય તો તમારો વિજય પણ નિશ્ચિત હોય છે. મિત્રો, એના 2 ઉદાહરણ દઉં કે મહાભારતની અંદર કોઈ પણ રીતે પાંડવો જીતી જ ન શકે, પરંતુ એમની વાત સાચી હતી અને યુદ્ધ જીતવાની ઈચ્છા શક્તિના કારણે પાંડવો
મહાભારતનું યુદ્ધ જીતી શક્યા હતા. નહીંતર એમની પાસે હતું શું? એ જ રીતે રામાયણની અંદર પણ રામ સાચા હતા એટલે જ રાવણને હરાવી શક્યા. આ અદાણી નામનો રાક્ષસ, આ રાવણ, આ દુર્યોધન અને મુક્ત સરકાર રક્ષક બનીને એના ખોળે નાચી રહી છે, ત્યારે આ ખેડૂતોએ રોડ ઉપર આવવું પડ્યું છે. મિત્રો, આ લડાઈ ખેડૂતોની એટલા માટે લડીએ છીએ કે આ વીજ લાઈન અદાણી વેપાર કરવા માટે નાખી રહ્યા છે. આ સરકારની વીજ લાઈન નથી. આ વીજ લાઈન અદાણી પોતાના ધંધા માટે કરોડો એકર જમીન કચ્છની દરિયાકાંઠાની ગૌચર ખરાબા મફતના ભાવે લઈ અને વિન્ડ મિલો એટલે કે પવન ચક્કીઓ અને સોલાર પ્રોજેક્ટો કરી દીધા છે. હવે એની વીજળી ઉડીને તો જાય નહીં, એટલે કોઈ પણ રીતે થાંભલાઓ નાખીને મોકલવી પડે. એ થાંભલાઓ નાખવા માટે આપણી જમીનોનો ઉપયોગ થાય છે. અને હું તો જાહેરમાં કહું છું કે અદાણીના એમઓયુ દુશ્મન દેશ પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા દેશ સાથે પણ છે, અને આપણી વીજળીનો વેપાર આપણે અહીંયા થાંભલા નાખીને દુશ્મન દેશો સાથે કરે છે અને બીજા રાજ્યોમાં મોકલે છે. એનો વાંધો નથી, પરંતુ જો આ અદાણી એરપોર્ટ ઉપર 1 કલાક મોટર ગાડી રાખવાના 120 રૂપિયા લેતો હોય આ ભાઈ એરપોર્ટ ઉપર અમદાવાદ, તો આ થાંભલાના કેટલા થાય ભાઈ? એક કાર પાર્કિંગના અદાણીના 120 રૂપિયા 1 કલાકના છે. એરપોર્ટ પર જે મિત્રો જાય છે ખબર છે, તો મહિને 50,000 થી વધારે ભાડું આપણા થાંભલાનું થાય. પણ હા, એટલે જે આપતો કોઈ મૂકી લેજો, પણ આ અદાણીને મારા બાપનું કોઈ કાનૂન નો લાગે, કોઈ કોર્ટ નો લાગે, કોઈ અધિકારી નો લાગે, બધાને નેચાથી લઈ લીધા છે. અત્યારે બધાને આ હું જાહેરમાં કહું છું કે મોદી સરકાર કે ભાજપ સરકાર છે જ નહીં, અદાણી સરકાર છે. અદાણી સરકાર. ઘણા મિત્રોને ખોટું લાગશે, માફ કરજો, પણ વાસ્તવિકતા એ છે કે આજે તમે ખેડૂત તરીકે ન જઈગા તો આવતા દિવસોમાં માત્ર થાંભલા નહીં પણ શું થવાનું છે હું તમને કહું. અત્યારે જ નાના વેલા મોટા વેલા ગામડામાં રિલાયન્સની નોટિસો આવી ગઈ છે. 16 તારીખે એટલે કે 2 દી પહેલા હિયરિંગ હતું. કલેક્ટરે બોલાવ્યા હતા ખેડૂતોના વાદા સાંભળવા માટે. ખાલી કાગળ ઉપર લાઈન આ વિસ્તારમાં જેને નોટિસો આવી ગઈ છે, જેની કામગીરી સર્વેની ચાલુ થઈ ગઈ છે, એવી આ વિસ્તારમાં 8 લાઈન આવે છે. કેટલી? 8 લાઈન તો અત્યારે ચાલુ છે. ટોટલ 18 થી વધારે લાઈન આવવાની છે ને આખા ગુજરાતમાં ટોટલ 100 થી વધારે વીજ લાઈનો આ વિસ્તારમાંથી આખા ગુજરાતમાંથી નીકળવાની છે. થશે શું? કોઈને મનમાં એમ હોય કે ભાઈ મારે ક્યાં અહીંયા ખેતર છે, મારે હું લેવા દેવા, મારે તો કારખાનું છે, દુકાન છે, ધંધો છે, નોકરી છે. બિલ્ડર થી માંડીને બધાને નુકસાન જવાનું છે. આપણે બધાએ શહેરની નજીકના ગામડાવાળાએ જમીન વેચી અને દૂરના ગામડામાં સસ્તી જમીનો લીધી છે. બધાએ ભાગીદારીઓ કરી અને 5 લાખ 7 લાખ 10 લાખના વીઘા બધાએ રોકાણ કર્યું છે. આ બધા જ મોરબી જિલ્લાના રોકાણકારોનું રોકાણ ઝીરો થઈ જવાનું છે. તમે રોક્યા એટલા રૂપિયા આવવાના નથી. આ શબ્દ યાદ રાખજો. બિલ્ડરોને એમ હોય કે આવતા દિવસોમાં મારે ક્યાં ઉપાધિ છે, એક ગામડું બાકી નથી રહેવાનું. એક ગામડું કેટલું? આપણે કચ્છથી સીધો સરહદી જિલ્લો છે. કચ્છથી જેટલી પણ લાઈનો નીકળશે એ આપણા વિસ્તારમાં નીકળવાની છે. મારે તમને ખાલી ધ્યાન દોરવું છે કે કેટલી લાઈનો નું સર્વે ચાલુ છે, કેટલી લાઈનો નીકળવાની તૈયારી છે, એનું ખાલી એક તમને હિસાબ આપી દઉં એટલે તમને ધ્યાનમાં આવશે. એક લાઈન છે પાવર ગ્રીડની ખાવડા માળિયા હળવદ દેગામ 765 કેવી. બીજી છે ખાવડવા જેતપર હળવદ, જે અત્યારે માથાકૂટ આપણે આલી છે, અદાણીનું કામ ચાલુ છે. ત્રીજી છે હળવદ પાવર ગ્રીડ થી અદાણી ગ્રીડ, કામ ચાલુ છે. હળવદ વાંકાનેર ટંકારા જામનગર ટ્રાન્સમીટર, આ લાઈનનું કામ ચાલુ છે. કચ્છ માળિયા નવલખી જામનગર 800 કેવી રિલાયન્સ સર્વે ચાલુ છે. કચ્છ માળિયા નવલખી જામનગર 765 કેવી રિલાયન્સ કામનું સર્વે ચાલુ છે. ખાવડા માળિયા હળવદ નાગપુર 800 કેવી પાવર ગ્રીડની લાઈનનું સર્વે ચાલુ છે. 8મી લાઈન ખાવડા માળિયા હળવદ ઓલપાડ 500 કેવી
ટ્રાન્સમીટરનું કામ ચાલુ છે, સર્વે ચાલુ છે મિત્રો. આ તો 8 લાઈનનું તો સર્વે ચાલુ છે. આમાં કેના ખેતર ને કેના ગામ રહેવાના છે બાકી? ભાઈ રોડ ઉપર મિત્રો ઉભા છે, તમે બધા આ બાજુ આવતા રહ્યો. આ બાજુ બધા મિત્રો એકવાર આવતા રહ્યો. આપણે 2 મિનિટ મીટિંગ ને રોકી દઈએ. ભાઈ પાછળ ખૂબ માણસો ઉભા છે, મારી વિનંતી છે આ બાજુ આવી જાઓ મિત્રો બધા, અને આપણે થોડા થોડા આગળ આવી જાઓ. અહીંયા સુધી આવી જાઓ બધા. હા આવી જાઓ આગળ તમ તારે. એટલે બસ આવી જાઓ. હું આ માઇક આગળ લઈ લઉં. ભાઈ તમે બધા મિત્રો અહીંયા આવતા રહ્યો. આમ આવતો મિત્રો. આટલી 8 લાઈનો હાકડ મુકડ બેહી જાઓ મિત્રો. 8 લાઈનોના કામ અને સર્વે ચાલુ છે. આપણા જિલ્લામાં, મોરબી જિલ્લામાં 18 લાઈનો આવવાની છે. જેને જેને વીઘા વેપાર કરવા માટે એટલે કે ઇન્વેસ્ટમેન્ટ માટે જેને પણ જમીન લીધી છે એ પણ બચવાના નથી. બાપ દાદાની જેની જમીન છે એ બચવાના નથી. અને કોઈ પણ ગામ અને કોઈ પણ ખેડૂત આ વખતે આમાંથી બચવાના નથી, એની હું તમને ગેરંટી આપું છું મિત્રો. આવતા દિવસોમાં યાદ રાખજો, 10 વર્ષ પછી આ 2026 આવે છે, 2036માં શું થવાનું છે એ તમને કહી દઉં અત્યારથી. અદાણીને રાત્રે વિચાર આવશે કે ટંકારા તાલુકાની જમીન બહુ ફળદ્રુપ છે, પાણી બહુ સારું છે, અને અહીંયા મારે આંબાની ખેતી કરવી છે. એટલે આખે આખો તાલુકો એ અદાણીને આપી દેવામાં આવશે. અને આ વાત કોઈને માનવામાં ન આવે તો કચ્છમાં એકવાર જઈ આવજો, જોઈ આવજો, પછી તમને ધ્યાનમાં આવશે. અને એવી ને એવી હરીફાઈ રિલાયન્સને વિચાર આવે કે ભાઈ મારે બાજુમાં જ આવડું જ કંઈક કરવું છે, અને વાંકાનેર તાલુકો માગશે તો આખે આખો વાંકાનેર તાલુકો આપી દેશે. તમારા ઘર ઉપરથી વીજ લાઈનો નીકળવાની છે. અમારા શબ્દો યાદ રાખજો, ઘર ઉપરથી નીકળવાની છે. આ હાલત એટલી બધી ખરાબ કરી નાખી છે, એટલી બધી પરિસ્થિતિઓનું ખરાબ નિર્માણ થયું છે કે તમે એની કલ્પના પણ નહીં કરી શકો મિત્રો. આજે જેતપરના ખેડૂત મિત્રો જ્યારે આંદોલન કરી રહ્યા છે ત્યારે આપણે એના સપોર્ટમાં આ મીટિંગનું આયોજન કર્યું હતું, પણ આ મીટિંગ નહીં, સભા નહીં, આ મહાસભા થઈ ગઈ છે. અહીંયા 10,000 થી વધારે ખેડૂતના દીકરા ઉપસ્થિત થયા છો. એકવાર જોરદાર તાળીઓ બધા જ પાડી દો. ખેડૂતોના માનમાં વચ્ચે નથી પડતી ભાઈ. હાથ ઊંચા કરીને એકવાર જોરદાર, ભાઈ એકવાર જોરદાર પાછળ બતાય. આપણે જેતપરના ખેડૂતોને મોરબી જિલ્લો, જામનગર જિલ્લો, કચ્છ જિલ્લો, બોટાદ જિલ્લો, સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને સમર્થન આપીએ છીએ. એટલા માટે 2 હાથ ઊંચા કરીને ગુજરાતના ખેડૂતોનું સમર્થન કરીએ છીએ. એકવાર જય કાર નારો બોલાવી દેશું. જય જવાન, જય જવાન. મિત્રો ક્રાંતિની ચિંગારી હંમેશાને માટે મોરબીથી ઉપડી છે. એલી કોલેજનું એક મેસમાં ભાવ વધારાથી ઉપડેલું આંદોલન આખી ચીમનભાઈની સરકારને પાડી દીધી, અને એવડું મોટું દેશવ્યાપી આંદોલન બન્યું હતું. એની અંદર જેપી અને બાકીના બિન કોંગ્રેસી નેતાઓએ ભાગ લીધો, અને બિહારમાં એવડું મોટું આંદોલન થયું કે રાજ્ય નહીં દેશની સરકાર વહી ગઈ હતી મિત્રો, અને જનતા પાર્ટીની સરકાર આવી હતી. આ ઈ જ મોરબી છે. શાનમાં સમજી જાય, અમારે રાજકારણની વાત અત્યારે કરવી નથી. હમણાં 2 મહિના પહેલા ધરાઈ ભાષણ રાજકારણના કરી લીધા છે. આજે ખેડૂતોની વાત કરવી છે, ખેડૂતોના વિષયની વાત કરવી છે. બંધ થયું છે ભાઈ, ચાલુ કરાવો ને. એક થઈ ગયું, બીજું ભાઈ ચાલુ કરી દો કે પગ કોઈનો અડી ગયો હશે. મિત્રો આજે આ જનમેદની જેતપર સહિત તમામ તાલુકાઓમાં, એ હળવદના સોખડામાં ચાલતું આંદોલન હોય કે કોંઢમાં ચાલતું આંદોલન હોય, એ તમામ આંદોલનોને સમર્થન કરવા માટે જ્યારે અહીં આપણે ઉપસ્થિત થયા જઈ ત્યારે આપણી ડિઝાઇન બનાવવાના છીએ. ડિઝાઇન ઈ છે મિત્રો, ડિઝાઇન ઈ છે કે આપણી સોસાયટીના નાકે, આપણા ગામના ગેટ ઉપર, શક્ય હોય તો આપણા શોપિંગ સેન્ટરમાં, આપણી દુકાન ઉપર એક ખેડૂતના દીકરા તરીકે બોર્ડ મારો કે અમે આંદોલન કરતા ખેડૂતોનું સમર્થન કરીએ છીએ, અને જલ્દીમાં જલ્દી એની માંગણી પૂરી કરો. આ બેનર અહીંયા બનેલા છે. આ બેનર જેમને પણ પોતાની સોસાયટીમાં લગાડવા હોય, પોતાના ગામમાં લગાડવા હોય, આ સભા પૂરી થાય પછી લઈ જજો મિત્રો.
મિત્રો, આજે મીટિંગના આયોજનની અંદર મોટી સભા થઈ, કોઈ પ્લાનિંગ નહીં, 500 વ્યક્તિઓની આ મીટિંગનું આયોજન અને 5000 થી વધારે આપ મિત્રો જ્યારે પધાર્યા છો ત્યારે મારી છાતી ગદગદ ફૂલે છે અને મને વિશ્વાસ છે કે તમે ખેડૂતના સમર્થનમાં આટલી જો જનસંખ્યામાં આવતા હોય તો અદાણીને ઝૂકવું પડશે. પરંતુ દુઃખી વાતનું છે મિત્રો, દુઃખી વાતનું છે કે આ પૈસા નથી સરકારને ચૂકવવાના, નથી કોઈ નેતાને ચૂકવવાના, નથી કોઈ અધિકારીને ચૂકવવાના. આ પૈસા માત્ર ને માત્ર ભારત નહીં, દુનિયામાં 1, 2, 3 નંબરની પૈસા વાળી કંપનીને ચૂકવવાના છે. આમ છતાં પણ ખેડૂતોને પૈસા ચૂકવવા નથી. ખેડૂતો અદાણી અને રિલાયન્સ પાસે કેટલું માંગે ખબર તમને? આપણા ખેતરમાંથી આપણે ખોબો ભરીને ધૂળ આપવી હોય તો આરા કરી કોઈ માણસ એમ કે એક ખોબો ભરીને ધૂળ આપો ને ભાઈ, મને તમારી કાળી માટી આપો ને, તો આપણે ઇન્સ્ટન્ટ આપી દઈએ, હાલે ભાઈ લેતો જા. આટલા જ રૂપિયા ખેડૂતો માંગે છે. મિત્રો, તમારે ધ્યાનમાં મૂકી દો આંકડાકીય માહિતી, એટલા માટે કે આપણે કઈ દિશામાં લડાઈ લડવાના છે, કઈ દિશામાં લડવી જોઈએ, શું કામ લડવી જોઈએ. પાવર ગ્રીડે ખાખરેચી વાળી લાઈન નાખી હતી સંપત, બરાબર છે, આપણે લડ્યા હતા ખાખરેચીના ભાદરમાં 979, એની અંદર ત્યાંના ખેડૂતો, માળિયા તાલુકાના ખેડૂતો લડ્યા હતા અને એમાં વળતર પણ ચૂકવાનું. માત્ર એ કંપનીએ 6 મહિનાની અંદર 35,000 કરોડનો નફો કર્યો. ખાલી આ લાઈનનો ટોટલ જે ખર્ચો છે ને ખેડૂતોને પૈસા આપવા સહિત, એ અદાણીને 1 વર્ષમાં એટલો નફો છે. આ 30 વર્ષ થાંભલા ઉભા રહેવાના છે, એનો નફો 1 વર્ષમાં નીકળી જવાનો છે. છતાં પણ દાદાગીરીથી આપણી જમીનમાં થાંભલા નાખવામાં આવે છે. અને શું કામ? એને ખબર છે અદાણીને કે ગુજરાત માય કાંગલું ગુજરાત છે, અહીંયા કેટલી લાઈનો નાખીને વયા ગયા, અમે કોઈ કઈ બોલવાનું નથી. આ પણ દાદાગીરીથી લાઈન નાખી ગઈ, પણ આ વખતે બરાબર જેતપરના પાદરમાં ભાઠે બનાના છે, ભાઠે. અને બરાબર કોંઢમાં પણ ભાઠે ભરાણા છે. આ જેતપર માટે હું અહીંયા ખેડૂતના દીકરાઓને આહવાન કરું છું, ખાસ કરીને પાટીદારોને આહવાન કરું છું કે આ જેતપરે હંમેશાને માટે ખેડૂતો અને પાટીદારોનું ઉપરાણું બની અને આ ગામ હર હંમેશા માટે ઉભું રહ્યું છે. અને જો આજે આ ગામ માટે આપણે ઉભા ન રહી તો આપણે ના પાણીયા કહેવાય, ના પાણીયા. મિત્રો, 30 વર્ષનો ઇતિહાસ એ બાજુના ગામડાઓને કોઈને પૂછી લેજો. કોઈ પાટીદાર દીકરાને ગુંડો લુખ્ખો દબાવતો હોય, કોઈ ખેડૂતના દીકરા ઉપર કોઈ કબજો જમીનનો કરતો હોય, ત્યારે આ જેતપરે ટ્રેક્ટર ભરી મોટરસાયકલ લઈ અને ભાવડા, ધારિયા, કુવાડી, લાકડીયું લઈ અને ગામના પાદરમાં ગુંડાઓને લલકાર્યા છે કે તમારી માનું ધાવણ થાવ્યા હોય તો આવી જવા. જે જેતપરના જુવાની આવ્યા છે. આ ઇતિહાસ છે જેતપરનો, આ ઇતિહાસ છે જેતપરનો. અને ઈ ગામને જ્યારે જરૂર પડી હોય ત્યારે આપણે ઘરે બેઠા ટીવીમાં, મોબાઈલમાં ગપ્પા મારતા રહી, પાનના ગલે પાનની પિચકારીઓ મારતા રહીને ફ્લેટ નીચે ગપ્પા મારીને ટાઈમ પસાર કરી દઈને આપણે જો ખેડૂતના દીકરા જેતપર ન જોઈએ ને તો આપણે ખેડૂતના દીકરા કહેવાને લાયક નથી. મિત્રો, આ વાસ્તવિકતા છે ને તો કાલ તમારા માટે કોઈ નહીં આવે. અને જો અહીંયા જીત થઈ ગઈ તો કોઈના બાપની તાકાત નથી કે પોલીસને લઈને આવીને કે તંત્રને લઈને આવીને ખેડૂતના ખેતરમાં થાંભલો નાખી શકે. આ વિચાર કરજો તમે, આ હાર જીતની લડાઈ છે. અહીંયા હારી ગયા તો કોઈનું ખેતર થાંભલા વગરનું રહેવાનું નથી, અને અહીંયા જીતી ગયા તો યોગ્ય વળતર વગર કોઈના બાપની તાકાત નથી કે ખેડૂતના ખેતરમાં થાંભલો નાખી શકે. આ હાર પારની લડાઈ છે મિત્રો. ઘણા બધા શહેરમાં, મહાનગરપાલિકાઓના મોટા શહેરોમાં, અમદાવાદ, બરોડામાં રહેતા લોકો, બોમ્બેમાં ગુજરાતીઓ કે ખેડૂતો શું કામ આંદોલન કરે છે? તો એવા લોકોને મારે કહેવું છે કે ખેડૂતો શું કામ આંદોલન કરે છે? તમારો 4 BHK ફ્લેટ હોય, 4 BHK તમારો ફ્લેટ હોય અને એની અંદર કોઈ મારા જેવા આવીને એમ કે આમાંથી એક રૂમ મારે વેચાતી જ હોય છે અને મારા નક્કી કરેલા ભાવે જ હોય છે અને તમે ન આપો તો તમારી બેન દીકરીને ભાઠાવે, હું પોલીસ લાવ અને તમારા
પુરુષોને જેલમાં પૂરું, આવી દાદાગીરીથી એક રૂમ લઉં પરાણે તો તમે આપો ખરા? આ દાદાગીરી અદાણી કરે છે, આ દાદાગીરી રિલાયન્સ કરે છે, આ દાદાગીરી પાવર ગ્રીડ વાળા કરે છે કે 15 વીઘાના ખેતરમાં મન ફાવે અહીંયા થાંભલો નાખે છે, અને એક પણ મોટા નેતાના ખેતરમાં થાંભલો આવ્યો નથી હો. બદલી જાય, લાઈન ફરી જાય. દરેક નાના ખેડૂતના ખેતરમાં જબરજસ્તીથી થાંભલા નાખવામાં આવે છે. અહીંયા વેપારીઓ બેઠા છે, એને કેવું છે કે તમારી દુકાનમાં 200 ફૂટની દુકાન હોય, 500 ફૂટની દુકાન હોય, 1000 ફૂટની દુકાન હોય, અને એમાં હું 5 ફૂટ વચ્ચે માંગુ કે આવા મારે જગ્યા જોઈએ જ છે, હાલશે જ નહીં, નહીં તો હું તમારી પર કેસ કરું, ધોકાવું, પોલીસ બોલાવી લઉં. તમે એ 5 ફૂટ આપો ખરા તમારી દુકાનમાંથી, 500 ફૂટમાંથી? અને આપો તો એ તમારા ભાવે હોય કે મારા ભાવે હોય? તો આપણા ખેતરમાં એને મન ફાવે અહીંયા થાંભલો નાખવો હોય, મન ફાવે એમ તાર કાઢવા હોય, તો એ આપણા ભાવે નીકળે કે એના ભાવે નીકળે? જોરથી આપણા ભાવે નીકળે કે એના ભાવે? આપણા ભાવે કાઢવા છે ને, અને આપણા ભાવે લેવા છે ને, આ એની લડાઈ લડવા માટે આપણે બધા અહીંયા એકત્રિત થયા છે. આ એની લડાઈ છે મિત્રો, કે આ દાદાગીરી કરે છે, આ ધાક ધમકીઓ કરે છે, આ ગુંડાગીરી કરે છે, આ એના માટેની લડાઈ છે મિત્રો. મિત્રો યાદ રાખજો, જો આ લડાઈ આપણે હારી ગયા, જો આમાં દાદાગીરીથી અદાણી અંબાણી આ બધા ફાવી ગયા, તો કોઈનું ખેતર બાકી રહેવાનું નથી. આ મારા શબ્દ યાદ રાખજો મિત્રો. આજે તમને આપણે થોડા દૂર રહી છીએ માળિયા તાલુકાના ગામડાઓથી. શું દાદાગીરી કરી છે, શું જુલમ કર્યો છે, કેવા કેવા કેસ કર્યા છે, કેવો અત્યાચાર કર્યો છે, એની કદાચ ઘણા લોકોને માહિતી પણ નહીં હોય. મિત્રો આપણે બધા વાંચતા હતા કે અંગ્રેજોના શાસનમાં ક્રૂરતા કેવી હતી, ખેડૂતો ઉપર, પ્રજા ઉપર કેવો અત્યાચાર થતો હતો, એ આપણે બધાએ વાંચ્યું છે. ક્યાંક ક્યાંક આપણે પિક્ચરો જોયા છે ભગતસિંહના, એમાં પણ આપણે આવા અત્યાચારો જલિયાવાલા બાગના ને બાકી બધા જોયા છે, પિક્ચરોમાં જોયા છે, ચોપડીઓમાં વાંચ્યા છે. પરંતુ સાચા અર્થમાં અંગ્રેજ શાહી કેવી હતી એ જોવું હોય તો જેતપર જેવા ગામમાં જે દાદાગીરી આ રિલાયન્સ અને અદાણી કંપની કરી રહી છે ને, એકવાર પ્રત્યક્ષ જોવા જાજો, તમને ખબર પડે કે આપણે ખરેખર લોકશાહીમાં છીએ કે અંગ્રેજશાહીમાં છીએ. મિત્રો કાલે જ ગોંડલની અંદર એક ખેડૂત સંમેલનમાં દાદા કહેતા હતા કે આના કરતા તો રાજાશાહી, અંગ્રેજશાહી, મોગલશાહી સારી છે. આ એવી દાદાગીરી વાળી લોકશાહી છે. મિત્રો આ વાત હું તમારા વચ્ચે એટલા માટે કરું છું કે આ જનમેદની જોઈ અને કદાચ આજે ગુજરાત સરકારની આંખ ખુલી હશે, ગુજરાત સરકારની આંખ. અને મારી વિનંતી છે, સોશિયલ મીડિયા જે વાપરે છે ભાઈ, અહીંયા આવી જાઓ તમ તારે અને ફેસબુક લાઈવ કરો, કારણ કે આ હર્ષભાઈ સંઘવી અને આપણા દાદા મુખ્યમંત્રીને આ મેસેજ પહોંચવો જોઈએ કે ખેડૂતોની માંગણી સાચી છે, ખેડૂતોને વળતર આપવું પડે. મિત્રો હું 1.5 વર્ષ પહેલા મારા ઘરે બેઠો હતો ને એક ભાઈ મને મળવા આવ્યા, મારી તબિયત બરાબર નહોતી. એ લગભગ કૃષ્ણનગરના હતા, ગુંગણ કૃષ્ણનગરના. અને એને મને કીધું કે હું આટલી બધી અરજીઓ, આટલા બધા કેસ, આટલી બધી મેં કલેક્ટર થી માંડીને બધે જ લડાઈ લડી ચૂક્યો છે, મારે ત્યાં થાંભલો નાખી ગયા છે, હજી સુધી મને વળતર 1 રૂપિયો આપ્યો નથી. તો મિત્રો એક વાર આ થાંભલો નાખી જશે ને પછી 1 રૂપિયો વળતર આપવાના નથી. સાહેબો બદલી જાય, અધિકારીઓ બદલી જાય, કોન્ટ્રાક્ટરો બદલી જાય, પછી રામ રામ. ત્યારે મેં ફેસબુક લાઈવમાં સાહેબની માણસ ખેડૂતના દીકરા સાથે મેં લાઈવ કરીને કીધું હતું કે ધ્યાન રાખજો ખેડૂતો, આવતા દિવસોમાં ખૂબ બધી વીજ લાઈનો આવવાની છે, અને આ વીજ લાઈનો તમને ભોળવી, ફોલાવી, તમારી સાથે ચીટ કરીને જો એકવાર થાંભલો ઉભો કરી ગયા પછી તમને વળતર નામે કાંઈ આપવાના નથી. એની પાસે એવા બધા સુપ્રીમ કોર્ટના વકીલો છે. અહીંયા અમારા અમરસિંહભાઈ લડ્યા છે સુપ્રીમ કોર્ટ સુધી, રવાપર વાળા અમરસિંહભાઈ કાસુંદ્રા, હું ભૂલતો ન હોય તો, કોઈ સાંભળવા વાળું નથી. તમારી 50 લાખની જમીન સીધે સીધી કોઈને વહેમ હોય તો કાઢી નાખજો કે આપણે શું આમાં 50 લાખનો વીઘો સીધે સીધી તમારો 15 લાખનો વીઘો થઈ જવાની છે. એકવાર તાર નીકળી ગયા, એકવાર થાંભલો નીકળી ગયો પછી એને કરવામાં તમને ફીણ વળી જવાના છે. ત્યાંની એનઓસી લેવા જશો ને આ પાવર ગ્રીડ વાળાની, અદાણીની, અંબાણીની, ત્યારે તમને એની ઓફિસોમાં
આપણા ઘરમાં કોઈ કૂતરું ગરી જાય ને કેમ હડકાવી, આવી રીતે આ ચોરના પેટના હડકાવવાના છે. મને ખબર છે, મેં આમરણ મારી ફેક્ટરીનું એને કરાવ્યું હતું, ત્યાંથી ગેલની લાઈન નીકળતી હતી રિલાયન્સની ગેસની, અને એ 1 વર્ષ સુધી મેં રિલાયન્સમાં ધક્કા ખાધા ત્યારે મને પરમિશન આપી હતી મિત્રો, નો ડ્યુ સર્ટિફિકેટ. આ એટલા બધા ત્રાસથી છે આ લાઈન કે 2 કરોડથી ઓછા લેવાના નથી. કેટલા? 2 કરોડથી ઓછા રૂપિયા લેવાના નથી. અને અહીંથી ચેલેન્જ કરી દઉં તમારા ભરોસે કે 2 કરોડથી ઓછા રૂપિયા લેવાના નથી, અને નહીતર તમારી સામે દમખમ અને તાકાતથી આંદોલન ચાલુ રાખવાનું છે. સહમત છો ને? આ તમારા ભરોસે કહું છું, સહમત છો ને? આપણા પાટીદાર યુવા સેવા સંઘની અંદર 19,000 મેમ્બર છે. મિત્રો, આ લિંક તૂટી જાય ને એટલે વાત તૂટી જાય. ક્યાં પહોંચ્યો તો? હા, 2 કરોડ લેવાના છે. ઈ જાહેરાત તો આપણે કરવાની છે, નહીં તો લડવાનું જ છે. પણ મિત્રો, પાટીદાર યુવા સેવા સંઘના જે 19,000 સભ્યો છે એમાં આપણે કોઈ ફાલતુ મેસેજ નાખતા નથી. એટલે તમારે ચિંતા નથી કરવાની કે વોટ્સએપમાં ખોટા મેસેજ આવશે. સમાજ ઉપયોગી, ખેડૂત ઉપયોગી, પારિવારિક ઉપયોગી જરૂરી મેસેજ આપણે નાખીએ છીએ. તો જે મિત્રો એમાં જોડાણા નથી, એ જેની પાસે લિંક છે એ મિત્રો એમાં જોડાઈ જાજો. એટલા માટે કે જ્યારે સમાજ ઉપર, ખેડૂત ઉપર, પરિવાર ઉપર, કોઈ વ્યક્તિ ઉપર આફત આવે ને, ત્યારે આવી રીતે જનમેદની ભેગી કરવી હોય ને ટૂંકા ગાળામાં, તો આ શક્તિનું પ્રદર્શન આપણે કરી શકીએ મિત્રો. આ એના માટેનું આ સંગઠન છે. એટલે જે મિત્રો એમાં જોડાણા નથી એ મિત્રો મારી 2 હાથ જોડીને વિનંતી છે કે એમાં જોડાઈ જાજો મિત્રો. અને મિત્રો, આ લડાઈ નાની નથી હો. દુનિયાના સૌથી વધારે પૈસાવાળા માણસ સામેની લડાઈ છે. આ કાચા પોતાનું કામ નથી. આ ગમે તેને ખરીદી લે, ગમે તેને ઉડાડી દે. કેટલાય અધિકારીઓ વેચાઈ ગયા છે, બરાબર છે ને સરપંચ સતીશભાઈ? ખોટા કેસ કરે, ધમકીઓ આપે, દાદાગીરી કરે, ગુંડાઓને હાયર કરે. આ જે પણ થતું હોય એ બધું જ આ કંપની કરવાની છે. એટલા માટે અહીંયા જે કોઈ મિત્રો આવ્યા છો એ આપણે જેતપરના સમર્થનમાં, જે આમરણ ઉપવાસમાં 5 મિત્રો બેઠા છે એના સમર્થનમાં આપણે આવ્યા છે. તો કરવાનું શું છે? તો કરવાનું ઈ છે મિત્રો, કાલથી રાત્રે જે પાનના ગલે ગપ્પા મારીએ છીએ, ફ્લેટ નીચે ગપ્પા મારીએ છીએ, ટાઈમ પાસ ટીવીમાં કરીએ છીએ, જ્યાં સુધી જેતપરનું આંદોલન ચાલશે ત્યાં સુધી કોઈ ઘરે નહીં બેસે. આપણે જેવા નવરા થઈશું એવા સાંજના સમયે જેતપર પહોંચશું કે નહીં? એમને હાથ ઊંચો કરીને કચકચાવીને કયો, પહોંચશું કે નહીં? કારણ કે જેતપરની માટીમાં તાકાત તો છે, દમખમ તો છે, લડવાની તાકાત છે, હિંમત છે. આ જેતપર મેં તમને કીધું એમ કેટલાય નેતાઓ આપ્યા, કેટલાય આગેવાનો આપ્યા, કેટલાય ઉદ્યોગપતિઓ આપ્યા. આ જેતપરની માટી કઈક અલગ પ્રકારની છે ને એ જ આ માટી આંદોલન કરી શકે. છેલ્લા 15 દિવસથી આંદોલન કરે છે. અને એક પાર્ટ 1 ફેલ ગયું તો પાર્ટ 2 ચાલુ કરી દીધું છે મિત્રો. એને ધન્યવાદ દેવા પડે. કોઈની રાહ જોયા વગર આપણને એક સામાન્ય નેતાનો ફોન આવે તો સ્વિચ ઓફ કરી દે કે મને ફોન આવ્યો, ત્યાં તો ગામના મિનિસ્ટર છે. સમજાય છે તમને? અઘરું છે. આમ છતાં મોઢે નો કે મિનિસ્ટર, પણ અંદરથી તો એમની ઈચ્છા તો હોય ને કે મારા ગામને મળે, હોય જ. એમના ભાઈ પણ ત્યાં છે. એટલે ટીકા ટિપ્પણીમાં કોઈ નેગેટિવ નથી. બધાની મર્યાદાઓ હોય છે, બધાની પરિસ્થિતિ એ પ્રકારની હોય છે. કોઈ આવી શકે, કોઈ ના આવી શકે, પણ આમ જનતા તો આવી જઈ શકે ને. આપણને શેની લાઈસ કાઢવાની ભાઈ? એટલે મોટી સંખ્યામાં આપણે કાલથી જેતપર ગામનું મોરલ અપ કરવા માટે એના ખેડૂતો, એના યુવાનો, એની મહિલાઓ જે તાકાતથી લડે છે. અહીંયા આપણે ચોકડી પર સિસોટી મારે, પોલીસ મારે તો આપણે ફેરવી નાખી મોટરસાયકલ અને આમ કાંઈક સીટ બેલ્ટ મંડી બાંધવા. ઓલી બેને તો આમ તમે જોયું ને એનું જનૂન. આ જેતપરની બહેનો કરી શકે મિત્રો, જેતપરની બહેનો કરી શકે. અને આ વિડીયો મારી વિનંતી છે કે આ બધો વિડીયો, એ જે ખાસ એક વિડીયો છે ને સિંહણ વાળો, કાચરોલા,
એ બધા જ આપણા ગ્રુપમાં નાખી દેજે. 19,000 પરિવારોને આ બેન દીકરીઓને બતાવજો. આપણી બેન દીકરીઓની બેનની લડાઈ બતાવજો કે કોઈના બાપથી બીવાની જરૂર નથી, કોઈના બાપથી. અને આજે કહીએ છીએ અહીંયા છાતી ઠોકીને કે આ કોઈ પાટીદાર સમાજ, ખેડૂત સમાજ, કોઈ પણ અન્યાય થશે, કોઈ પણ સાથે અત્યાચાર થશે તો આવી જ બદાનગીથી, આવી જ તાકાત એની સાથે ઉભા રહેવાના છીએ. એટલે આ વિડીયો ખાસ આ જેતપરના જે બહેનો છે એ આપણે બધાએ આપણા પરિવારમાં બતાવવો જોઈએ, જેથી કરીને આપણી બેન દીકરીઓમાં હિંમત આવે, આપણામાં હિંમત આવે, આપણું ડરપોક પણ ઓછું થાય. મિત્રો વાત કરું તો ઘણી બધી વાત કરી શકાય એમ છે, ઘણું બધું કહેવું હોય તો કહેવી શકાય એમ છે, પરંતુ મારે એક આવા જ સત્યાગ્રહની વાત કરી અને મારી વાત પૂરી કરવી છે. મિત્રો આવો જ સત્યાગ્રહ અંગ્રેજો સમયે બારડોલીમાં ચાલતો હતો અને એનું નેતૃત્વ બારડોલીના ખેડૂતોના કહેવાથી ગાંધીજીએ સરદાર વલ્લભભાઈ પટેલને સોંપ્યું હતું. અને એ સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે બારડોલી જાય છે ત્યારે ખેડૂતો દબાયેલા, કચડાયેલા અને હિંમત હારેલા ખેડૂતો બિચારા બાપડા થઈને અંગ્રેજોની સામે ઝૂકવાની તૈયારી હતી. અને આંદોલન એનું હતું કે બારડોલીના ખેડૂતો ઉપર 22% વધારાનો કર આ અંગ્રેજ સરકારે નાખી દીધો હતો. અને એની સામે જ્યારે બારડોલીના ખેડૂતોએ અત્યાચારની સામે અવાજ ઉઠાવ્યો ત્યારે અંગ્રેજ સરકારે દમન કર્યું હતું. અત્યારે જે લાઠીચાર્જ કરે છે એ જ લાઠીચાર્જ ત્યારે અંગ્રેજોના સૈનિકો જે ભારતીય હતા, આજે આપણા જ છે, એ ખેડૂતના દીકરા છે, જે આપણે લાઠી મારે છે, બધા ખેડૂતના દીકરા છે, એમ છતાં લાઠીઓ મારતા હતા. આ એ જ અંગ્રેજોના જે સૈનિકો હતા એ હિન્દુસ્તાની જ હતા, એ જ હિન્દુસ્તાનીઓ ઉપર લાઠી વરસાવતા હતા, દુખી કરતા હતા, હેરાન કરતા હતા. અને સરદાર વલ્લભભાઈ પટેલને જે બિરુદ મળ્યું ને સરદારનું, ત્યાં સુધી વલ્લભભાઈ પટેલ જ હતા, પણ એ સરદારનું બિરુદ એને બારડોલીના સત્યાગ્રહે અપાયું છે. અને તે પછી બારડોલીના સત્યાગ્રહમાં સરદાર પટેલના 6 મહિનાની લડાઈ, હજી આપણે 1 મહિનો પૂરો થયો નથી. સરદાર પટેલ બારડોલીમાં 6 મહિના લડ્યા હતા ખેડૂતો માટે. અને ત્યારે અંગ્રેજ સરકાર ઝૂકી હતી અને 5% જ કર રાખ્યો હતો. અને જે જપ્તી કરી હતી, જમીનો જપ્તી કરી હતી, ભેંસો, એના જે કઈ ખેતીના સાધનો હતા એ બધું જપ્ત કર્યું હતું, બધું મુક્ત કર્યું. અને અંગ્રેજોની સામે વલ્લભભાઈ પટેલનો વિજય થયો. ત્યાંથી સરદાર વલ્લભભાઈ પટેલ કહેવાના. અને ત્યાર પછી સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વ આખામાં ખ્યાતિ થઈ અને દેશ આખાના લોકો એને સરદારના નામથી ઓળખતા થયા. તો આ તકે મારે એટલું જ તમને કહેવું છે કે આપણે હજી 1 મહિનાથી જ લડીએ છીએ. આપણે આવતા દિવસોમાં બહુ લાંબી લડાઈ લડવાની છે. આજે અદાણી સામે છે, કાલે અંબાણી સામે થવાની છે. આ બધા મિત્રો તૈયાર જ છે. અને એના પછી પાવર ગ્રીડની લાઈનો આવે છે, એની સામે કરવાની છે. આ લડાઈ સતત ચાલુ રાખવાની છે. અમારા એક મેસેજ, એક કોલે સોશિયલ મીડિયાના માધ્યમથી મીડિયાના મિત્રોને, ખાસ મોરબી અપડેટના મિત્રને કહેવા માંગુ છું કે આ કોઈને ફોનથી આમંત્રણ કરેલ નથી. કરેલ છે ભાઈ? માત્ર ને માત્ર પાટીદાર યુવા સેવા સંઘના 19 ગ્રુપો જે છે, હજારના, અને એ ગ્રુપોની અંદર એક મેસેજથી ખેડૂતોની બારે ખેડૂતોના દીકરા પહોંચ્યા છે આ લડાઈને સમર્થન આપવા માટે. તો કાલથી જેતપરની લડાઈ વધુ મજબૂતાઈથી, વધુ તાકાતથી, વધુ દમથી લડવાના છે ખેડૂતના દીકરા. એ વાત સાથે મારી વાત પૂરી કરું છું. એક નારો બોલાવી અને આપણે બધા ધીરે ધીરે છૂટા પડશું. પણ અહીંયા બેનર છે, જેમને પણ હિંમત હોય પોતાની સોસાયટીના નાકે મારવાની, એ જ લઈ જાજો. જેના ગામમાં હિંમત હોય કે મારે મારા ગામમાં ખેડૂતના સમર્થનમાં, આ કોઈ રાજકીય બેનર નથી, બતાવી દો ભાઈ, તમને ધ્યાનમાં આવે. આમાં ગામનું નામ કે સોસાયટી નામની જગ્યા ખાલી રાખી છે, એ તમારે પૂરી દેવાની છે. આ ગામે ગામ આવા બેનર મારી દો. અને મીડિયાને મારી વિનંતી છે કે કાલે સવારમાં 11 વાગે સોસાયટીની કોઈ પણ નાકે જઈને જોવે તો આ બેનર હોવું જોઈએ. કોઈ પણ ગામમાં જાય તો આ બેનર હોવું જોઈએ. આ બેનર આપણે શ્રીજી ઓફસેટમાં છપાવ્યા છે, આપણે સોશિયલ મીડિયામાં નાખી દેશું. આ બેનર આપણે શ્રીજી ઓફસેટ, માધવ માર્કેટ, હું ભૂલતો નહીં તો ત્યાં છપાવ્યા છે. તો જે મિત્રોને છપાવીને પોતાના ગામમાં મારવા હોય તો ત્યાં ડિઝાઇન બધું કમ્પ્લીટ છે. આપણે આ બેનર આપણા બધા જ સોસાયટીના વિસ્તારમાં લાગે અને ખેડૂતોની માંગ પૂરી થાય. અહીંયા સોસાયટીના નાકે નાકે આ બેનર લાગે એવી હું અપેક્ષા રાખું છું. બધા મિત્રો ખૂબ મોટી સંખ્યામાં 8 કલાકના મેસેજથી તમે બધા પધાર્યા, એ બદલ આપ સર્વનો આભાર માનું છું. સાથે સાથે મીડિયા મિત્રો, સોસાયટીના
વડીલો, યુવાનો, માતા બહેનો, આપ બધાનો આભાર. પડાપડી કરતા ને 4-5 જણા નોખા નોખા ઉભા રહી જાઓ એટલે આ બેનર પોતપોતાની સોસાયટીમાં લાગી જાય. પણ અહીંથી આ લડાઈ પૂરી નથી થતી. અહીંથી આ લડાઈ જે ઉભા થઈ ગયા છે મિત્રોને કહું છું કે આપણી લડાઈ આજથી ચાલુ થાય છે. મોરબી આખું મોરબી જેતપર હિચકાઈ રોજ સાંજે જાશે અને જેતપરના પાદરમાં આ તાનાશાહી અદાણીને અંબાણીને આપણી સરકાર આપણી તાકાત બતાવી દેશું. એ જ વાત સાથે જય જવાન, જય જવાન, જય જવાન. હા, જે મિત્રો બેનર મારે ને એ પોતપોતાના ફેસબુકમાં ચડાવજો, ગ્રુપમાં ચડાવજો.